હેલો, કેમ છો બધા? મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ચેનલ. તો અમે લોકો અત્યારે બહાર નીકળ્યા છીએ. બહુ જ આજે કાલ રાત્રે સ્નોફોલ થયો એટલે જસ્ટ જોવા માટે બહાર નીકળ્યા છીએ. અને જ્યાં જુઓ ત્યાં બધે સ્નોના ઢગલા છે. આ લોકોએ ઓલું એક બાજુ કર્યા હોય ને રાત્રે એટલે. પણ ઠંડી સાવ નથી, ઠંડી સાવ ઓછી છે, -1 છે. અને સ્નો બહુ બધો છે. હવે જ્યારે આ સ્નો ઓગળશે ને ત્યારે બહુ ઠંડી પડશે. અહીંયા છોકરીઓને રમવાની મજા આવી ગઈ છે બેયને. અને મિલન સવારે ઓફિસ ગયો ને ત્યારે કહીને ગયો હતો કે બેયને લઈને બહાર જાજે, કે બેયને આજે બહુ મજા આવશે. એટલે બસ બેયને લઈને બહાર અહીંયા રમવા આવી છું, રમાડવા આવી છું ને રમવા બી આવી છું. જો આંખમાં પડ્યું ને ધ્યાન રાખ બેટા. આ જો ઊંધેડું. જો ધ્યાન રાખો બેટા. હા ધ્યાન રખાય ને. અમે લોકો ગ્રોસરી શોપિંગમાં આવ્યા હતા અને અહીંયા અત્યારે વરસાદ પડે છે તો એના લીધે થઈને બ્લેક આઈસ થઈ ગયો છે. વેરી સ્લીપી, એકદમ કેટલી વાર સ્લીપ થતા અમે લોકો રહી ગયા. ઠંડી ઓછી થાય ને એટલે બરફ ઓગળે ને એના લીધે થઈને અહીંયા બહુ સ્લીપી થઈ જાય છે. એટલે ચાલો તો હું તમને આજે બતાવું ગ્રોસરી શોપિંગ. તો ગ્રોસરી શોપિંગ કરતાં વેજીટેબલ્સ અને ફ્રૂટ શોપિંગ વધારે છે. અહીંયા આવી રીતના મળે છે, રેડ, યલો ને ગ્રીન. મરચાં હવે જોઈએ તીખા છે કે નહીં. હું તીખાસ માટે લઈ આવી છું. બહુ બધા ટ્રાય કર્યા, તીખા નથી આવતા. જિંજર છે. એકચ્યુઅલમાં મારે છે ને પાણીપુરીનું પાણી બનાવવાનો પ્લાન છે, પાણીપુરી બનાવવાનો પ્લાન છે એટલે એનું લઈ આવી છું. આદુ છે, મરચાં, ધાણા ભાજી, ફુદીનો. અહીંયા આવી રીતના આવે છે, નીચે છે ને માટી હોય. પોટેટો, બટેકા, બટર, ટમેટા, સફરજન છે, ન્યુટેલા, આ લીંબુ છે, બ્રોકલી, મકાઈ, ડુંગળી છે, કોર્ન, આઈસ્ક્રીમ કોર્ન છે. અને આ ફ્રીઝરમાં મૂકી દીધું બેટા. આ મેંગો ફ્લેવરનું છે, કર્ડ, યોગર્ટ આ બી છે. આ એક નવું ટ્રાય કરવા લઈ આવ્યા છીએ કે જો આ ફાવે તો પછી આ લેશું, કારણ કે આમાં છે ને મોટું પેકેટ આવે છે, આમાં કિલોનું જ આવે છે. અને આપણે રહ્યા કાઠિયાવાડી, છાશ દહીં તો ફૂલ જોઈએ એટલે આટલું છે ને લઈ આવીએ ને તો 2 દિવસ થાય ને ત્યાં પાછું લેવા જવું પડે છે. એટલા માટે આમાં મોટું પેકેટ આવે છે એટલે આ ટ્રાય કરીએ છીએ. જો આ ફાવી જાય તો પછી આ લેશું. બાકી તો ડોનટ છે, સમ પેસ્ટ્રીઝ, દૂધ, બ્રેડ, કોફી ને આ મસ્ત છે જો ચેરી ટોમેટો. બહુ મજા આવે સલાડમાં ને એમાં. બસ તો આટલું લીધું છે બસ. બાકી તો કઈ લીધું નથી. કેવું થાય લેવા જઈએ એક બે વસ્તુ લેવાઈ જાય બહુ બધું
એટલે ચીઝ ને એવું લીધું છે. મારે ઘી માટે બટર લેવાનું હતું, પણ આજે સોલ્ટેડ જ બટર હતા બધા. ઘી માટેનું બટર હતું નહીં. અહીંયા છે ને એક બટર સારું મળે છે, એ ધીમા ગેસે એને હું ગરમ કરીએ રાખીએ ને, જો કે હોય જ છે વિડીયોમાં ને એમાં, તો મસ્ત આપણે ઘી કેવું થાય એવું જ થાય. જો તમારે લોકોને એ જોવું હોય તો કમેન્ટમાં કહેજો, તો હું તમને નેક્સ્ટ ટાઈમ બતાવીશ ઘી બનાવીને. બહુ મસ્ત એની સુગંધ પ્યોર આપણે જે ઘી હોય ને એવું જ એવી જ આવે છે. એટલે મને એ ફાવી ગયું છે, એટલે હું એ યુઝ કરું છું. એટલે અત્યારે એ અવેલેબલ નહોતું ત્યાં, એટલે હું સોલ્ટેડ બટર લઈ આવી એટલે ચાલે. બાકી મારે મુઠિયા ને એવું બનાવવાની ઈચ્છા છે, પણ અહીંયા દૂધી એવું મળતું નથી, એટલે હું ઝુકીની લઈ આવી છું. હવે ઝુકીનીના ટ્રાય કરીશ મુઠિયા એક દિવસ કેવા બને છે, અને પછી હું તમને લોકોને કહીશ. બસ બાકી તો કઈ નહીં. આલુ પરાઠાની પ્રિપેરેશન થઈ ગઈ છે અહીંયા, અને અહીંયા મેં બનાવી છે શક્કરિયાની ખીર જે હજી બને છે. તો આજે આવ્યા છે મિલનના કલીગ, તો એમના માટે બનાવ્યું છે. એ અહીંયા જ છે, ફિનલેન્ડના છે પ્રોપર. હવે હોપસો એમને ભાવે, એમના માટે થઈને સ્પાઇસી ઓછું કર્યું છે મેં, અને મિનિમલ મસાલા સાથે મેં બનાવ્યું છે. તો ઓકે, મળાવું તમને એમને પણ જો પોસિબલ થાય તો. તો આ હતા અમારા આજના ગેસ્ટ, ટીના એમનું નામ હતું, મિલનના કલીગ છે. તો અહીંયા અમે લોકો એને આપણા બધા ખડા મસાલાથી ઇન્ટ્રોડ્યુસ કરતા હતા. એકચ્યુઅલમાં મેં જે ખીર બનાવી ને શક્કરિયાની, એની અંદર મેં ઇલાયચી પાવડર નાખ્યો હતો. તો એને ટેસ્ટ કરીને કીધું કે આમાં જે ફ્લેવર આવે છે ને એ મને ફેમિલિયર લાગે છે. પછી મેં એને બતાવ્યું, એટલે એને ઇન્ટરેસ્ટ પડ્યો બધી વસ્તુમાં. તો બસ ફિનિશ નામ ને ઇન્ડિયન નામ ને ઇંગ્લિશ નામ ને એ બધું અમે જોતા હતા અને સર્ચ કરતા હતા. બાકી બહુ મજા આવી અમને. આમ એકલા રહેતા હોય ને એટલે મજા આવે, કોઈ આવે તો. અને એમને બહુ જ ટેસ્ટી લાગ્યું ફૂડ, અને એમણે મસ્ત એન્જોય કર્યું. તો અહીંયા એમને સ્વીટ પોટેટોની ખીર બહુ ભાવી હતી, અને હું એમને કહેતી હતી કે નેક્સ્ટ ટાઈમ હવે તમે આવશો ત્યારે હું તમને સ્પેશિયલ ગુજરાતી ડીશ બનાવીને જમાડીશ. તો એમણે મને કીધું કે ખાલી જમાડવું નહીં, મને બતાવજો બી ખરી કે કેવી રીતના બનાવો છો, એ મારે જોવું છે. અને એ કહેતા હતા કે આવું નવું ફૂડ જો જમાડશો તો હું વધારે ને વધારે મને ફેટ વધતું જશે. એટલે એ મસ્તી કરતા હતા. બાકી બસ અમે મજા કરી. તો અમે અહીંયા બેસીને બહુ બધી વાતો કરી, અને મને ફિનલેન્ડના વેધર વિશે વાતો કરતા હતા કે તમે બહુ સારા ટાઈમમાં આવ્યા છો અહીંયા, કે તમને હરેક સિઝન અહીંયા જોવા મળશે. જે રીતના ડ્રાફ્ટિંગ ચેન્જ થશે એ જોવા મળશે, તો તમે લોકો એન્જોય કરશો. અને બાકી મેં એમને પહેલાં પૂછી લીધું જ્યારે વિડીયો ઉતાર્યો એના પહેલાં કે તમે કમ્ફર્ટેબલ છો ને તો હું વિડીયો ઉતારું, મારી આવી રીતના યુટ્યુબ ઉપર ચેનલ છે. તો કે હા ઇટ્સ ઓકે, કે કંઈ વાંધો નહીં. અને અહીંયા મિલન મુખવાસ ટ્રાય કરાવે છે એમને, તે મુખવાસ ખાય છે. અને બસ હવે એ જાશે, અમે એને સી ઓફ કરશું. અને ગર્લ્સ માટે ગિફ્ટ્સ લઈને આવ્યા હતા, મારા માટે ચોકલેટ્સ ને એવું લઈને આવ્યા, એ હું તમને બતાવું હમણાં. તો અહીંયા મિલન મુખવાસમાં વરિયાળી અને ધાણાદાર બે અલગ કરી
બતાવે છે. એમને બી મુખવાસ ટ્રાય કરાવ્યો કે આ મારું માઉથ ફ્રેશનર છે, અને એમને એ બી સારું લાગ્યું કે સરસ છે કે. એટલે એ લોકો છે ને આવું બધું ટેસ્ટ કરવા માટે બહુ એક્સાઇટેડ હોય, અને એ લોકોને ગમે બી છે. અને આમને તો સ્પેશિયલી ગમે છે, બાકી મને કોઈનો હજી એક્સપિરિયન્સ નથી અહીંયા. આમને ગમતું હતું, એમને નવું નવું ટ્રાય કરાવીએ તો એમને ગમતું હતું. અને અમે અહીંયા એમને બાય બાય કહેવા માટે આવ્યા. તો મહેમાન આવ્યા હતા, એ ગયા હમણાં જમીને, લંચ કરીને. લંચમાં આલુ પરોઠા, શક્કરિયાની ખીર, બસ હા સલાડ બનાવ્યું હતું, અને કુકુંબરનું રાયતું બનાવ્યું હતું. એમને તો બહુ જ ભાવ્યું. એકચ્યુઅલી એણે પહેલાં ઇન્ડિયન ફૂડ ટ્રાય કરી છે, એટલે કહેતા હતા કે ના મને ભાવે છે અને સારું બન્યું એવું કીધું. ઓલમોસ્ટ કોઈ બી હોય સારું જ કહે. અને બસ એ ગયા, અને મિલનના કલીગ હતા, એનું નામ ટીના હતું, અને સમ ગિફ્ટ્સ લઈ આવ્યા છે મારા માટે, એ હું તમને બતાવું. આ મારા માટે લઈ આવ્યા, અને આ મારી ડોટર્સ માટે લઈ આવ્યા છે. વાવ, બનાયા સોફ્ટ ટોય. ઓકે, રિયા અને અનાયા માટે લઈ આવ્યા છે સમ ચોકલેટ્સ. યસ, નાઇસ. તો અમને લોકોને આજે બહુ મજા આવી હે ને. અને બસ, તો મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. લાઈક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો, અને મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.